એક ભજન છે कैलाश की निवासी नमूं बार बार हूं। એમાં એક બે લાઈન આવે है कि बखान क्या करूं मैं राखों के ढेर का चपटी भभूत में है खजाना कुबेर का। આ લખનારે હું ચમ લખ્યું હું કહું। એક વખત પાર્વતીજી કુબેરના ઘરે જાય। કુબેર ધનપતિ, એની આગળ એટલું ધન હે કે અનલિમિટેડ। એટલે કુબેરની પત્ની પાર્વતીજીને બધું વૈભવપૂર્ણ મહેલો બતાવે છે, બધી વસ્તુઓ બતાવે છે અને આડકતરી રીતે એવું સાબિત કરે છે કે મારા પતિ આગળ જે છે ને એ કોઈ આગળ નથી। ભલે તમે મહાદેવની પત્ની રહ્યા પણ વૈભવપૂર્ણ જીવન તો મારું। પાર્વતીજીને થોડું ખોટું લાગી જાય છે। એ કૈલાસ ઉપર આવે ને થોડું મોઢું ચડેલું હોય। શંકર ભગવાનને બધી ખબર પડી જાય, લોચો થયો લાગે છે। કુબેરની પત્ની ડખો કરાયો પેલા, પણ નિરાકરણ ના કરે તો મહાદેવ છે ના। પછી પાર્વતીજીને પૂછ્યું થયું શું? તો કે કાંઈ નહીં। અરે કે કો કે આપણે તમે દેવોના દેવ અને રહેવાનું આપણે હોય ને કુબેરની પત્ની આવા વૈભવમાં રહે। એટલે મહાદેવને તો થોડું થયું, પણ હવે નિરાકરણ એટલે એમની જટાનો એક વાળ તોડી પાર્વતીજીને આલ્યો અને કીધું કે આ કુબેરને જઈને કહેજે કે આ શિવની જટાનો વાળ હે દેવાનો હે, બદલામાં શું આલીશ પણ દેજે નહીં। પાર્વતીજી આ કુબેરને એની પત્ની બેઠા હતા એટલે કીધું કે આ શિવની જટાનો વાળ હે, આના બદલામાં શું આલશું? કુબેર પગે પડી ગયું કે બધું લઈ લો, વાળ દેતા જો। પછી શિવની પત્નીએ કુબેરની પત્ની સામે જોઈને કીધું કે જોયું, એક વાળ બરોબર તારી આગળ કાંઈ નથી। તારો પતિ આખો વેચી જાય ને તો મારા પતિની એક જટાના વાળ બરોબર નથી। કહેવા ઈ માંગુ હું કે આપણે જેની ભક્તિ કરીએ, જેની ઇબાદત કરીએ, જેની બંદગી કરીએ, પૂજા કરીએ, એના વિશે શું જાણીએ છીએ આપણે? કોઈ દાડો જાણવાની કોશિશ કરી આપણે કે કેટલો શક્તિશાળી છે? કોઈ દાડો કોશિશ કરી કે એને આપણાથી શું અપેક્ષા રાખી? કોઈ દાડો જાણવાની આપણે કોશિશ કરી કે આપણે શું ચડાવીએ તો એ રાજી થાય? કોઈ દાડો આપણે જાણવાની કોશિશ કરી કે એને શું ગમે છે, આપણે એવું શું કરીએ તો એને ગમે? ખરેખર વિડીયોમાં તમને કોઈ વાતનો દમ લાગ્યો ને સાહેબ, તો એક વસ્તુ મને આલજો, તમે તમારા ધર્મ પુસ્તકનું અધ્યયન કરજો। કોઈ સારા વ્યક્તિ આગળ બેસીને સમજજો કે એ શું કહેવા માંગે છે અને ખરેખર શું કરશે એ જાણજો।